ત્યાં છે હવા 3 ને આવી ગયા કામરેજ ચોકડી આપડા બેન ને લેવા. જય સ્વામિનારાયણ બધાને. ભગવાન અને મમ્મી પગે લાગીને સુરત ને કર્યા દર્શન ને આપડી સામગ્રી લઈને ઉપડી ગયા ઓફિસે જવા. નાખો જેવડી લ્યોતે ઉત્તરાયણ તો કઈ ભેગું છું નતું, 2-3 ટસકા અત્યારે જ મારી લેવી ને વાલા. કર્યું પછી પંત ભગવાને પગે લાગીને લખી દીધા ટાસ્ક. પછી બેઠા કામે, પછી બેઠા ટેસ્ટિંગમાં. પરફેક્શન તો જોયું, એમાં નો કોમ્પ્રોમાઇઝ. એકલા તો નો જ ખવાય ને, થોડીક પ્રસાદી તો બધાને આપવી જ પડે ને. અમારે આ મુઠિયા લવર કાઠિયાવાડી રહ્યા ને પ્યારી સમજ ગઈ. બેટા પછી ભાઈ સેલ્સ પર્સન ની શોધખોળમાં. પછી આપણી એપમાં એક ફીચર રાખવાનું હતું, તેનું ડોક્યુમેન્ટેશન બનાવ્યું અને પછી જરાક હતું એડમિનમાં એક કામ ઈ કર્યું. બેઠા તો બસ ફાંદા વધે એટલે હાથ કરી લીધો જરાક જુગાડ ને ચડાવ્યું. પછી 86 મૂવી ને બેઠા ખાવા. બપોર પછીનો માહોલ આપણે કંઈક આવો હોય. પછી જરાક એક ઇન્સ્પેક્શન નું કામ હતું, એમાં બે ગયા ને છેલ્લે મશીન કર્યું બંધ. આવા ભજન તો આવા જમાનામાં જોઈ હોવાલા. આમાં કોઈ જ કોમેન્ટ નહીં હો. અહીંયા તો સમૂહમાં લાઈટ વહી ગઈ લાગે છે. એ તો લેટેસ્ટ ન્યૂઝ છે. બીજા દિવસે પૂજા પાઠ કરીને ભગવાન અને પપ્પાને લાગ્યા પગે ને ગુલાબી સવારની મજા લઈને આવી ગયા ઓફિસે. કર્યું પંત ને ભગવાનને લાગ્યા પગે. એક ક્લાયન્ટ ઇલ્યુસ્ટ્રેટર ડિઝાઇન ની રિક્વેસ્ટ આવી હતી તો એના રિસર્ચમાં લાગી ગયા. પછી મશીન કર્યું બંધ ને આવી ગયા આપડા ફોન ના કપડા બદલાવા. પછી ઉપાડી લીધા જરાક લેન્સ. આપણો તિરંગો બાકી બરાબર નો ફરકે છે કે નહીં. પછી પોગી ગયા સુંદર શેરવાનીમાં એક મિત્ર હારે. ત્યાંથી પોગી ગયા પટેલ પરફ્યુમમાં. થોડીક દોસ્તરાટું ખરીદી કરીને ઘરે આવીને બેઠા કામે. પછી કરી ભગવાનની આરતી. જોઈએ હવે આજે આ બેસબોલ વાળાનું કેમ થાય છે. આજનો વિચાર કંઈક એવો છે કે જીવીને દેખાડો, દેખાડીને જીવવા મજા નથી વાલા.